શું તમારા ઘરમાં પણ સવારે ઉઠતાની સાથે કેટલાક એવા સંકેતો જોવા મળે છે જે સામાન્ય લાગે છે, પરંતુ હકીકતમાં તે માતાજીની વિશેષ કૃપાના નિશાન હોઈ શકે છે? ઘણા લોકો દરરોજ આવા સંકેતો જોતા હોય, પરંતુ તેમના પાછળ છુપાયેલું આધ્યાત્મિક રહસ્ય સમજી શકતા નથી. શાસ્ત્રો અને લોકમાન્યતાઓ અનુસાર જ્યારે માતાજીની કૃપા કોઈ પર ઘરમાં વરસવા લાગે છે, ત્યારે કેટલાક શુભ સંકેતો સવારના સમયે દેખાવા લાગે છે. આજે આપણે એવા જ એક અત્યંત શુભ સંકેત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે જો તમારા ઘરમાં સવારે જોવા મળે તો સમજી લેવું કે માતાજીની કૃપા તમારા ઘર પર અથવા પરિવાર પર બની રહી છે. આ સંકેત તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરાવે છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને એક એવો ઉપાય પણ જણાવીશ જેનાથી માતાજીની કૃપા તમારા પર વધુ ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે. જય માતાજી મિત્રો. આપણા વડીલો કહેતા આવ્યા છે કે ભગવાન અને માતાજી ક્યારેય સીધા આવીને કંઈ નથી કહેતા, પરંતુ તેઓ સંકેતો દ્વારા આપણને માર્ગદર્શન આપે જરૂર છે. ઘણા ઘરોમાં સવારે ઉઠતાની સાથે અચાનક મંદિર તરફ ધ્યાન જાય, દીવાના દર્શન થાય, અગરબત્તીની સુગંધ અનુભવાય, અથવા મનમાં અચાનક ભક્તિનો ભાવ જાગે. આ બધું સામાન્ય ઘટના નથી. આ બધું માનવામાં આવતું સૌથી શુભ સંકેત છે. સૌથી શુભ સંકેત શું છે? જો સવારે ઉઠતાની સાથે જ તમારા મનમાં માતાજીનું નામ આવે, માતાજીનું ચિત્ર નજરે પડે, અથવા માતાજી વિશે વિચાર આવે, તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ દર્શાવે છે કે માતાજીનું રક્ષણ અને આશીર્વાદ તમારા પરિવાર પર છે. આવા ઘરમાં નકારાત્મક શક્તિઓ લાંબા સમય સુધી ટકી શકતી નથી અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે. કેટલાક લોકો કહે છે કે સવારે ઘરની બહાર
પક્ષીઓનો મધુર કલરવ સાંભળવો પણ શુભ માનવામાં આવે છે. આ પ્રકૃતિ દ્વારા મળતો એક સકારાત્મક સંદેશ હોઈ શકે છે કે તમારા જીવનમાં સારા દિવસો આવવાના છે. જો સવારે મંદિરનો ઘંટ સાંભળવા મળે અથવા કોઈ ભજનના સ્વર કાનમાં પડે તો તેને પણ આધ્યાત્મિક રીતે શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવી ક્ષણો મનને શુદ્ધ બનાવે છે અને દિવસને સકારાત્મક દિશા આપે છે. ઘણા ઘરોમાં સવારે દીવો પ્રગટાવતા જ જ્યોત શાંત અને તેજસ્વી રહે છે. લોકમાન્યતાઓ અનુસાર તેને પણ શુભતા અને દૈવી કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, માત્ર સંકેતો જોવાથી જ જીવન બદલાતું નથી. માતાજીની કૃપા મેળવવા માટે સારા કર્મ, સત્યનો માર્ગ, વડીલોનો આદર અને ભક્તિ પણ એટલી જ જરૂરી છે. એ ઘરમાં રોજ માતાજીનું સ્મરણ થાય, ગરીબોની મદદ થાય છે, પરિવારના સભ્યો પ્રેમથી રહે છે અને સારા વિચારોનું વાતાવરણ હોય છે, ત્યાં માતાજીની કૃપા વધુ સમય સુધી ટકી રહે છે. કહેવાય છે કે માતાજી પહેલા સંકેત આપે અને પછી આશીર્વાદ વરસાવે છે. તેથી જો તમારા ઘરમાં પણ આવા શુભ સંકેતો દેખાય તો તેને માત્ર સંયોગ ન માનો, પરંતુ માતાજી પ્રત્યે વધુ ભક્તિ અને આસ્થા રાખો. અંતમાં એટલું જ કહું છું કે જો તમે માતાજીના ખાસા ભક્ત છો તો આજે જ કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. જય માતાજી. માતાજીની કૃપા સદા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે. જય માતાજી બધા મિત્રોને.